નમસ્તે મિત્રો, ગણિતમાં આપણે ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો પ્રકરણ ચાલે છે. એમાં આપણે સ્વાધ્યાય 3.3 સુધીના આપણે દાખલા જોઈ ગયા છીએ. આજે આપણે ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ અને એ થિયરી આધારિત સ્વાધ્યાય જે 3.4 છે એની આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, આજનો આપણો મુદ્દો છે ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ. એટલે સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે ત્રિકોણમિતીય સમીકરણો કોને કહેવાય. તો તમે સામાન્ય રીતે સમજી શકો કે જે સમીકરણમાં ત્રિકોણમિતીય વિધેયો એટલે કે sin, cos, tan, sec, cosec અને cot આવા બધા વિધેયો જોવા મળતા હોય એવા સમીકરણને ત્રિકોણમિતીય સમીકરણ કહેવાય. એની વ્યાખ્યા જો તમારે પરફેક્શન સાથે લખવી હોય તો આપણે વ્યાખ્યા લખી છે. સૌપ્રથમ ત્રિકોણમિતીય સમીકરણોની વાત કરી છે. તો ત્રિકોણમિતીય સમીકરણો એની વ્યાખ્યા મિત્રો આવી છે: ત્રિવિધેયોને એટલે કે ત્રિકોણમિતીય વિધેયોને સાંકળતી સમતા, સમતા એટલે સમીકરણ, ત્રિકોણમિતીય વિધેયોને સાંકળતી સમતા, સમતા એટલે સમીકરણ, સમતા લખી સમતાને ત્રિકોણમિતીય સમીકરણ કહેવાય. મિત્રો, આવી ત્રિકોણમિતીય સમીકરણની વ્યાખ્યા છે. સમતા એટલે સમાન, એવું યાદ રાખવાનું. સમતા એટલે સમાન. આપણે ચેપ્ટર 8 સુરેખ અસમતાઓ છે એમાં બધી આપણે વિગતવાર ચર્ચા કરીશું. હવે એનું તમારું ઉદાહરણ જો જોઈતું હોય ત્રિકોણમિતીય સમીકરણો કોને કહેવાય તો મેં તમને કીધું છે એ રીતે જ ઉદાહરણ લઈએ કે sin વર્ગ θ માઈનસ 2 sin θ વત્તા 1 બરાબર 0. આ જે સમીકરણ લખેલું છે મિત્રો એને ત્રિકોણમિતીય સમીકરણો કહેવાય. કેમ કહેવાય? કે આ વિધેયમાં ત્રિકોણમિતીય વિધેય આવેલા છે એટલે ત્રિકોણમિતીય સમીકરણ કહેવાય. હવે એક બીજું તમને ઉદાહરણ આપું, એમાં થોડું અલગ જોવા મળશે કે sin વર્ગ θ વત્તા cos વર્ગ θ એના બરાબર 1. આને પણ ત્રિકોણમિતીય સમીકરણ કહેવાય. પણ એનેથી જો વધારે તમારે સારું કહેવું હોય તો આને ત્રિકોણમિતીય નિત્યસમ કહેવાય. તમે કયો છો ધોરણ 10 માં આને ત્રિકોણમિતીય નિત્યસમ કહો છો. તો આને આપણે એમ કહી શકીએ મિત્રો કે ત્રિકોણમિતીય નિત્યસમ. તો આને કેમ ત્રિકોણમિતીય નિત્યસમ કહેવાય? તો તમને ખબર હોવી જોઈએ કે આ થીટાની કિંમત તમે કોઈ પણ કિંમત મૂકવામાં આવે એના પ્રદેશની, એનો અર્થ એમ કે થીટાની કિંમત એમના પ્રદેશની કોઈ પણ કિંમત મૂકવામાં આવે તો આ સમીકરણનું સમાધાન હર હંમેશા સત્ય બને છે કે જેનો જવાબ કેટલો આવશે? 1. એટલે આ સમીકરણને આપણે શું કહેશું મિત્રો? ત્રિકોણમિતીય નિત્યસમ. અને આ જે છે એને ત્રિકોણમિતીય સમીકરણ કહેવાય. કેમ કે થીટાની બધી જ કિંમત માટે સત્ય ન હોય કે જવાબ 0 આવે. અને આમાં થીટા એના પ્રદેશની ગમે તે કિંમત લેશો તો આ બંનેનો વર્ગનો સરવાળો કેટલો થશે મિત્રો? 1. એટલે આપણે એને ત્રિકોણમિતીય નિત્યસમ કહેશું. એના પછી જે મુદ્દો છે કે ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ મેળવવો છે તો ઉકેલ મિત્રો બે રીતે મેળવી શકીએ. ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ બે રીતે મળે. એક વ્યાપક ઉકેલ મળે અને એક મુખ્ય ઉકેલ. તો એ રીતે આપણે લખી શકીએ કે ત્રિકોણમિતીય સમીકરણ છે એનો ઉકેલ છે એ બે રીતે મળશે. એ બે રીતે એટલે આપણે ચાર્ટ દ્વારા જ આ રીતે સમજી છીએ. એક જે ઉકેલ મળે છે એને મુખ્ય ઉકેલ કહેશું. કેવો ઉકેલ મિત્રો? મુખ્ય ઉકેલ. અને બીજો જે ઉકેલ મળે છે એને આપણે વ્યાપક ઉકેલ કહેશું. ટૂંકમાં જે સ્વાધ્યાય 3.4 ના જે દાખલા છે એમાં બે વસ્તુની વાત આવે છે કે ત્રિકોણમિતીય સમીકરણનો મુખ્ય ઉકેલ શોધો અને ત્રિકોણમિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ એટલે જનરલ ઉકેલ છે. ઓકે, હવે મુખ્ય ઉકેલમાં તમારે મિત્રો એવી વાત કરવાની છે કે 0 ≤ x < 2π. એટલે x ની કિંમત 0 થી શરૂ કરી અને 2π થી નાની એવી જે તમામ કિંમતો મળે એ x એવો મળશે એને આપણે મુખ્ય ઉકેલ કહેશું. તમે સમજી શકો છો મિત્રો કે 0 થી 2π એટલે તમારા 4 ચરણની વાત છે. પ્રથમ, બીજું, ત્રીજું અને ચોથું. આ 4 ચરણમાં ત્રિકોણમિતીય વિધેયોની જે કિંમત મળે એને આપણે મુખ્ય ઉકેલ કહેશું. ઓકે, તો આ મુખ્ય ઉકેલની વાત થઈ. હવે વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલ એટલે જનરલ ઉકેલ. જનરલ ઉકેલ એટલે એમાં એવું લખવાનું છે કે પૂર્ણાંક n વાળી અભિવ્યક્તિ, પૂર્ણાંક n ધરાવતી અભિવ્યક્તિ, આવો જો ઉકેલ લખી પૂર્ણાંક n
ધરાવતી અભિવ્યક્તિ એને આપણે વ્યાપક ઉકેલ કહીશું. એનું હું તમને એક ઉદાહરણ આપીશ તો તમે કહી શકો કે આ વ્યાપક ઉકેલ કહેવાય. એ નોંધ તમે જાણો છો એના પ્રમાણે હું લખું છું કે નોંધ છે, આપણે નોંધ સ્વરૂપે લખવા માંગીએ છીએ. આ વસ્તુની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. તો તમે એવું લખતા હતા કે જો sin x બરાબર 0, મિત્રો કે sin ની કિંમત 0 ક્યારે હોય તો તમે એમ કહી શકો સામાન્ય રીતે કે sin 0 હોય તો જ 0 આવે. ના, sin 0 હોય તો 0 આવે જ, પણ એના સિવાયની બીજી ઘણી બધી કિંમતો મળે છે. તો એના શૂન્યનો ગણ આપણે લખી ગયા છીએ. તો શૂન્યનો ગણ થશે x બરાબર n pi, અને બાજુમાં લખી શકશું કે n belong to z. તો આ જે ઉકેલ લખેલો છે એને આપણે વ્યાપક ઉકેલ કહેશું. તો કીધું છે કે પૂર્ણાંક n ધરાવતી અભિવ્યક્તિ, તો આ એવી અભિવ્યક્તિ છે તો આને આપણે કેવો કહેશું? વ્યાપક ઉકેલ. એના પછી મિત્રો sin x બરાબર 0 હોય તો x બરાબર n pi આવે છે. એ જ રીતે tan x બરાબર જો 0 હોય તો પણ એનો જવાબ મિત્રો કેટલો આવશે કે x બરાબર n pi જ આવશે. આ બંને માટે x ની કિંમત n pi અને n belong to z, એનો અર્થ એમ કે sin અને tan ના શૂન્યનો ગણ સરખા છે. એના પછી બે વિધેયો પાછા એમાં છે cos અને cot, એ બંનેના શૂન્યનો ગણ સરખા છે. તો આમ લખી શકીએ કે cos x બરાબર જો 0 હોય અને cot x બરાબર 0 હોય તો આ બંનેનો સંયુક્ત ઉકેલ છે આપણો x બરાબર 2n + 1 * pi/2 n belong to z. તો આ પણ કેવો ઉકેલ કહેવાય? વ્યાપક ઉકેલ છે. ચાર વિધેયોની વાત થઈ ગઈ છે અને બે વિધેયો એવા છે કે cos x બરાબર 0 હોય અને sec x બરાબર જો 0 હોય. આ બંને વિધેયોના વ્યાપક ઉકેલ મળતા નથી, એટલે એવી x ની કિંમત મળતી નથી આપને કે શૂન્ય થાય. તો x બરાબર આપણે જવાબ લખવાનો છે 5. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ જે થિયરી હવે જોવાના છે એના ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે. તો ત્રિકોણમિતીય સમીકરણના ઉકેલમાં એક આવી થિયરી લખેલી છે કે જો sin x બરાબર sin y, બંને બાજુ sin વિધેય છે તો sin x બરાબર sin y, તો x બરાબર તમારે ડાયરેક્ટ નથી લખી દેવાનું મિત્રો કે x બરાબર y. તો એનો વ્યાપક ઉકેલ કેવો થશે? તો x બરાબર n pi plus minus 1 raised to n into y, જ્યાં n belong to z અને x અને y છે મિત્રો r ના હશે. એટલે આ ઉકેલ છે તમારે યાદ રાખવાનો છે. આની સાબિતી આપણે જોઈ લઈએ કે આ જવાબ કઈ રીતે આવે છે. એટલે કોઈ વ્યક્તિને સાબિતીમાં જો ઈચ્છા હોય તો બરોબર જોજો. ચાલો, તો અહીં sin x બરાબર sin y એવું તમને આપી દીધેલું છે. sin x બરાબર sin y, ઓકે. અને તમારે સાબિતીમાં આગળ વધારવું હોય, x ની કિંમત આપણે શોધવાની છે, તો sin y ને આ સાઈડ લાવી દેશું. તો sin x minus sin y એના બરાબર 0 લખી શકીએ આપણે. હવે આપણે સાદુરૂપ આપવા માટે કી વાપરીએ મિત્રો. બંને વિધેયોના પહેલા અક્ષર છે s, એટલે આપણી કી વાપરવાની છે s minus s એટલે 2cs. તો 2 એટલે 2 લખી દેવી, c એટલે cos, બંને ખૂણાનો સરવાળો x + y/2 into sin, બંને ખૂણાની બાદબાકી તો x minus y/2 એના બરાબર 0. મિત્રો અહીંયા સુધી કોઈ મુશ્કેલી નથી. હવે આ બંને વિધેયોનો ગુણાકાર જો 0 હોય તો તમે પહેલા વિધેયની પણ કિંમત 0 લખી શકો અને બીજા વિધેયની પણ કિંમત 0 લખી શકીએ. તો આપણે લખી શકીએ કે cos x + y/2 એના બરાબર 0 અથવા sin x - y/2 બરાબર 0. 0 means શૂન્ય, 0 means 0 એટલે શૂન્યનો ગણ તમારે વિચારવાનો છે મિત્રો. આના માટે cos ના શૂન્યનો ગણ જોશું અને આના માટે sin ના શૂન્યનો. મેં બાજુમાં તમને લખી દીધેલા છે કે sin x બરાબર 0 હોય તો તમારે x બરાબર n pi લખવાના છે, ઓકે. ચલો, સૌપ્રથમ cos ની વાત છે. તો આ cos વિધેય દૂર કરવું હોય તો તમે લખી શકો કે x બરાબર, તો આપણે અત્યારે x બરાબર નહીં, x + y/2 એના બરાબર સામે લખવાના છે 2n + 1 into pi/2 n belong to z, અથવા અહીંયા sin વિધેયની વાત છે
જો sin x બરાબર 0 હોય તો x બરાબર તમે n પાઈ લખી શકો. મિત્રો અત્યારે x નથી, આપણે x ની જગ્યાએ x y/2 છે, તો માટે લખી શકીએ x y/2 એના બરાબર n પાઈ. આ રીતે લખવાનું છે. ઓકે, અહીંયા પણ આપણે શરત મૂકી દઈએ કે n belong to z. આ આપણે સાબિતી જ આપી છે. આ જવાબ કઈ રીતે આવે છે આગળ જોઈશું. હવે આમાં 2 અને 2 કેન્સલ કરી y ને સામે મૂકી દઈએ તો x બરાબર 2n + 1 into pi અને minus y થશે, અથવા આમાં 2 ને સામે મૂકી y ને જવા દઈએ તો x બરાબર 2n pi અને વત્તા y. મિત્રો આવો જવાબ આવે છે. x ની કિંમત આવી પણ આવે છે અને x ની કિંમત આ પણ આવે છે. એને આપણે સંયુક્ત રીતે લખવી છે. તમે જોઈ શકો છો અહીંયા અયુગ્મ સંખ્યા into pi છે, અહીંયા યુગ્મ સંખ્યા into pi છે, આમાં માઈનસ y છે, પેલામાં પ્લસ y છે, તો માટે લખી શકીએ કે x બરાબર n pi. મિત્રો n pi એટલે અયુગ્મ પણ સંખ્યા આવી ગઈ, યુગ્મ પણ સંખ્યા આવી ગઈ, પ્લસ. હવે પ્લસ ઓર માઈનસ નહીં લખી, અહીંયા એમ લખશું -1n into y. -1n એટલે n ની કિંમત 1 મૂકો તો નિશાની માઈનસ આવશે, 2 મૂકીશું તો નિશાની પ્લસ આવશે, એ રીતે 3 મૂકશું તો નિશાની માઈનસ, એટલે -1n into y અને n belong to z. એટલે મિત્રો જો sin x બરાબર sin y હોય તો x ની કિંમત આવી મળે છે n pi plus -1n into y અને n belong to z. મિત્રો ઉકેલ યાદ ન રહે તો 2 વાર 5 વાર લખો અને યાદ રાખવાનો છે તમારે. એના પછી હવે વિદ્યાર્થી મિત્રો એના પછી જે બીજો ઉકેલ છે એ આવું છે. જો cos x બરાબર cos y, બંને બાજુ cos વિધેય છે એવું નથી વિચારવાનું કે x બરાબર y. વ્યાપક ઉકેલ મેળવી છે આપણે. જો cos x બરાબર cos y તો x બરાબર 2n pi. મિત્રો યુગ્મ સંખ્યા into pi 2n pi છે, આમાં n pi તો 2n pi plus or minus y. n belong to z છે અને x y તો belong to r છે. આની જો તમારે સાબિતી જો જોઈતી હોય તો sin x બરાબર sin y ની જે સાબિતી છે એના પ્રમાણે તમારે આગળ વધવાનું છે તો સાબિતી આપી શકો. એના પછી છેલ્લી એક થિયરી બાકી છે કે જો tan x બરાબર tan y, આવા બે વિધેયોની કિંમત સરખી હોય તો x બરાબર n pi વત્તા y. મિત્રો x બરાબર n pi વત્તા y, આમાં પણ n belong to z અને xy belong to r. મિત્રો sin અને tan માં થોડું સરખું છે પણ આમાં -1n એટલે યુગ્મ અયુગ્મ સંખ્યા બંને ભેગી આવતી એટલે પ્લસ ઓર માઈનસ નિશાની છે ત્યાં, અને આમાં x n pi y. તો આ ત્રણ થિયરી તમારે યાદ રાખવાની છે. આ જો થિયરી યાદ રહેશે તો સ્વાધ્યાય 3.4 ના દાખલા બહુ સરળતાથી તમે ગણી શકશો. વિદ્યાર્થી મિત્રો આ થિયરી જોયા પછી આપણે સ્વાધ્યાય 3.4 એના દાખલાની સૂચના છે કે સમીકરણનો મુખ્ય તેમજ વ્યાપક ઉકેલ મેળવો. મિત્રો ઉકેલના બે પ્રકાર હતા, વ્યાપક અને મુખ્ય. હવે આપણે મુખ્ય ઉકેલ સૌપ્રથમ શોધવા માંગીએ છીએ. મુખ્ય ઉકેલ એટલે તમારે વિચારવાનું છે કે 0 ≤ x ≤ 2π, એટલે 0 અને 2π વચ્ચેની જેટલી x ની કિંમતો છે એને આપણે મુખ્ય ઉકેલ કહેશું. ઓકે, તો આ મુખ્ય ઉકેલ માટેની વાત છે. હવે આપણે બહુ સરળતાથી સમજી શકશું કે tan x √3 છે. મિત્રો તો પહેલા ચરણમાં tan ની કિંમત ધન હોય એટલે આ પહેલા ચરણની કિંમત કહેવાય. એના પછી બીજા ચરણમાં tan ઋણ હોય તો બીજા ચરણમાં આ કિંમત નહીં હોય. ત્રીજા ચરણમાં tan ની કિંમત ધન હોય. મિત્રો આ કઈ રીતે તમારે વિચારવાનું છે તો ઓલ s t અને c એ નિયમ પ્રમાણે તમારે વિચારવાનું છે. તો આ tan x √3 છે એ પહેલા ચરણમાં અથવા ત્રીજા ચરણમાં હશે તો એ પ્રમાણે આપણે મુખ્ય ઉકેલ સૌપ્રથમ શોધી લેશું. તો આ રીતે એકવાર પાઠ આપશું અને એકવાર આ જગ્યાએ આપીશું. આ પ્રથમ ચરણ માટે વાત કરીશું આપણે, અને આ જે વાત કરવા માંગીએ છીએ એ તૃતીય ચરણ માટે વાત કરીશું. ઓકે, તો પ્રથમ ચરણમાં તમારે આ રીતે લખી શકો કે tan x બરાબર
હવે તમે જાણો છો કે tan કેટલા અંશની કિંમત √3 થાય તો tan 60 અંશની કિંમત થાય મિત્રો રેડિયનમાં લખવી છે તો tan π/3 ઓકે તો આ આપણે પહેલા ચરણ માટે આવી રીતે લખી શકીએ છીએ હવે ત્રીજા ચરણ માટે લખવાનું છે મિત્રો ડાબી સાઈડમાં આપણે કોઈ જાતનો ફેરફાર નથી કરવાનો તો tan x બરાબર સામે જે √3 છે ત્યાં આ રીતે નથી લખવાનું મિત્રો એને કંઈક અલગ રીતે લખવાનું છે tan વિધેય તો લખવાનું છે હવે ત્રીજું ચરણ હોય તો તમે એકમ વર્તુળની મદદથી તમે જોઈ શકો છો કે ત્રીજા ચરણમાં લખવું હોય તો તમારે પાઈ પ્લસ કરવા પડે ત્રીજા ચરણમાં 180 વત્તા એટલે ત્રીજું ચરણ તો તમારે આ જગ્યાએ એનું માપ લખવાનું છે પાઈ પ્લસ અને પાઈ પ્લસ શું લખવાનું છે તો જબ તમે જાણો છો કે π/3 આ રીતે જો ત્રીજું ચરણ છે એટલે આ રીતે લખવું પડે છે ચલો બંનેમાં આગળ વધારી છે આમાં તમે વિચારી શકો કે tan x બરાબર tan π/3 છે મિત્રો મુખ્ય ઉકેલ શોધી છે વ્યાપક નહીં એટલે n વાળો જવાબ નથી લાવવાનો છે તો માટે x બરાબર થશે π/3 એક જવાબ આપને મળી ગયો છે હવે બીજો જવાબ વિચારી સૌપ્રથમ આનું સાદુરૂપ આપી દઈએ તો tan x બરાબર આનો 3 લસા લઈએ તો tan 4π/3 થશે tan 4π/3 બંને બાજુ tan જવા દઈએ તો x બરાબર 4π/3 આ પણ જવાબને આપણે બોક્સ બનાવી દઈએ આ બંને જવાબ છે એ આપણા મુખ્ય ઉકેલ કહેવાય મિત્રો તો tan x ની કિંમત √3 ક્યારે હોય તો x ની કિંમત π/3 હોય ત્યારે અને x ની કિંમત 4π/3 હોય ત્યારે tan x ની કિંમત કેટલી મળે છે √3 તો આ બંને ઉકેલને આપણે મુખ્ય ઉકેલ કહેશું તો છેલ્લે લખી દઈએ તેથી મુખ્ય ઉકેલ x બરાબર π/3 અને 4π/3 મળે તો આ વાત કરી ગયા આપણે મુખ્ય ઉકેલની હવે બાકી છે વ્યાપક ઉકેલ એ વ્યાપક ઉકેલ હું મિત્રો અહીંયા લખી દઉં છું પૂર્ણાંક n ધરાવતી જે અભિવ્યક્તિ હોય એને આપણે વ્યાપક ઉકેલ કહેશું તો એ વસ્તુની ચર્ચા અહીંયા કરી છે મેં પહેલા સૂચના લગાવી દી કે મુખ્ય ઉકેલ માટે આ રીતે ચલો મિત્રો એમાં tan x ની કિંમત √3 તમને ફરીથી આપી દીધી છે કે અહીં tan x બરાબર √3 આ તમારે કઈ જગ્યાએથી આગળ વધવાનું છે જે આપણે પ્રથમ ચરણમાં આગળ વધ્યા છે એ જ રીતે લખી દઉં છું તો tan x બરાબર tan 60 અંશ એટલે tan રેડિયનમાં લખવું છે તો π/3 હવે આપણે કઈ થિયરીનો ઉપયોગ કરવાનો છે વ્યાપક ઉકેલ શોધી છે મિત્રો સોરી અહીં મુખ્ય નહીં વ્યાપક ઉકેલ હવે વ્યાપક ઉકેલ શોધતા હોય ત્યારે મેં થિયરી અહીંયા લખીને રાખેલી છે કે જો tan x બરાબર tan y તો x બરાબર n π વત્તા y મિત્રો તો એ રીતે તમારે લખવાનું છે બંને બાજુ tan વિધેય જવા દઈએ તો x બરાબર n π લખવાના છે તો n π અને વત્તા y છે તો y ક્યાંથી લાવવાના તો જમણી સાઈડમાં જે tan ની બાજુમાં જે ખૂણો હોય એને y કહેવાના છે તો જમણી બાજુમાં tan નો ખૂણો છે π/3 અને બાજુમાં n belong to z n ની કિંમત તમે 1 2 3 4 0 -1 -2 કોઈ પણ તમે કિંમત મૂકશો ત્યારે tan x ની કિંમત √3 મળશે માટે આને આપણે કેવો ઉકેલ કહેશું વ્યાપક ઉકેલ ચલો મિત્રો હવે 2 નંબરની રકમ છે sec x બરાબર 2 એનો આપણે મુખ્ય ઉકેલ પહેલા શોધવો છે તો sec x બરાબર 2 હોય તો sec નો વ્યસ્ત છે cos તો cos x બરાબર 1/2 મુખ્ય ઉકેલ શોધવો હોય તો તમારે જોવું પડે કે cos x ની કિંમત ધન કયા ચરણમાં હોય મિત્રો તો પહેલા ચરણમાં પણ ધન હશે અને ચોથા ચરણમાં ધન હશે તો આ જે બે પાઠ આપેલા છે એક પ્રથમ ચરણ માટે આગળ વધીશું અને એક ચોથા ચરણ તરફ આપણે આગળ વધીશું તો cos ની કિંમત 1/2 મળશે ચાલો તો ડાબી સાઈડમાં cos x એના બરાબર સામે 1/2 છે મિત્રો તો તમારે વિચારવાનું છે કે cos કેટલા અંશની કિંમત 1/2 થશે તો cos 60 અંશની થશે તો cos 60 એટલે cos π/3 તો આ રીતે હવે ચોથા ચરણમાં લખવાનું છે તો માટે ડાબી સાઈડમાં cos x બરાબર cos હવે તમારે ચોથું ચરણ હોય તો તમારે શું લખવાનું છે મિત્રો તો 2π હોય ત્યારે એક પરિભ્રમણ પૂરું થાય છે
તો એક પરિભ્રમણમાંથી માઈનસ કરવાના છે, તો cos 2π માઈનસ અને માઈનસ કેટલા કરવાના છે, તો π/3. ઓકે, ચલો તો માટે x બરાબર થશે π/3. આ આપણને x ની કિંમત મળી ગઈ, એટલે એક મુખ્ય ઉકેલ મળી ગયો છે. બીજો મુખ્ય ઉકેલ ડાયરેક્ટ હું લખી દઉં છું કે x બરાબર મિત્રો 3 × 6 એટલે જવાબ આવશે 5π/3. આ આપણો બીજો મુખ્ય ઉકેલ છે. એટલે બે મુખ્ય ઉકેલ મળી ગયા, x ની કિંમત π/3 અને x ની કિંમત, તો અહીંયા લખી દઉં છું કે આ કેવા ઉકેલ છે મિત્રો, મુખ્ય ઉકેલ છે. આ રીતે હવે આપણે જે વાત કરવાના છે કયો ઉકેલ, તો વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલમાં ફરીથી તમારે આગળ વધવાનું છે કે sec x બરાબર 2 તમને આપી દીધેલા છે, એને cosમાં લખીશું તો cos x બરાબર 1/2. મેં તમને કીધેલું હતું કે cos આ જે કિંમત તમારે લખવાની હોય તો આ જે કિંમત હોય એના પ્રમાણે આગળ વધવાનું છે. તો cos x બરાબર 1/2 છે એટલે તમે લખી શકો કે cos π/3. મિત્રો પૂર્ણાંક n ધરાવતી અભિવ્યક્તિને આપણે વ્યાપક ઉકેલ કહીએ છીએ, તો આપણે એવો જવાબ લખવાનો છે. તો ડાબી સાઈડમાં x બરાબર, હવે જવાબ લખવાનો છે કે 2nπ, શું લખવાનું છે મિત્રો, 2nπ + 4 - y લખી છે, તો y ની કિંમત અત્યારે કહેવાય π/3. જમણી સાઈડમાં જે cos ની બાજુમાં જે ખૂણો છે એ y છે, તો x = 2nπ + or - π/3 અને n belong to z. તો આ જે ઉકેલ છે મિત્રો એને આપણે વ્યાપક ઉકેલ કહેવાય. ચલો મિત્રો, હવે 1 થી જે 4 દાખલા હતા એ સમીકરણના મુખ્ય તેમજ વ્યાપક ઉકેલ શોધતા હતા. હવે 5 થી જે શરૂઆત પાછળના દાખલા છે એમના ખાલી વ્યાપક ઉકેલ જ આપણે શોધવાના છે. તો એમાં સૌપ્રથમ 5મા નંબરની રકમ મેં લખી દીધી છે કે cos 4x = cos 2x. મિત્રો આમાં તમે ડાયરેક્ટ ન વિચારી શકો કે બંને બાજુ cos વિધેય કેન્સલ થાય, માટે 4x બરાબર બંને બાજુ x ચલ છે, તો તમારે સાદુરૂપ આપતી વખતે એક સાઈડ બંને કિંમત લાવી દેશું અને સામે 0 લખી દે અને પછી તમારે સાદુરૂપ આપવાનું છે. જો આ જગ્યાએ આવું હોત, ધારો કે cos 4x બરાબર 1/√2, તો તમે વિચારી શકો કે cos 45 અંશની કિંમત 1/2 થાય છે. અહીંયા આપણે એવું કરવાનું નથી. તો સૌપ્રથમ આપણું સ્ટેપ આવશે, આ પદને ડાબી સાઈડ લઈ દે, તો માટે cos 4x - cos 2x એના બરાબર 0. આના માટે કી લાગુ પાડી c - c એટલે -2ss, તો -2 sin બંને વિધેયનો સરવાળો, સોરી આ બંને ખૂણાનો સરવાળો કરવાનો અને ડિવાઇડ 2 કરવાના છે, તો 4 2 6 એટલે sin 3x હશે ઇન્ટુ ફરીથી s એટલે -2ss. હવે બંને ખૂણાને બાદબાકી કરવાની છે મિત્રો, 4x માંથી 2x જશે તો 2x / 2 લખવાના છે, x એના બરાબર 0. મેં ડાયરેક્ટ કિંમત લખી દીધી છે. હવે આ બંને વિધેયનો ગુણાકાર 0 છે, માટે તમે આ વિધેયની પણ કિંમત 0 લખી શકો અથવા આ વિધેયની પણ લખી શકીએ. તો આ રીતે લખી શકીએ કે sin 3x = 0 અથવા sin x = 0. આ રીતે સાદુરૂપ આપી શકો. મિત્રો 0 ની વાત છે, બંને બાજુ 0 એટલે શૂન્યનો ગણની વાત છે. અહીંયા પણ sin ના શૂન્યનો ગણ આપણે લખવાનો છે. x બરાબર નહીં લખી મિત્રો, આ જગ્યાએ આપણે લખવાનું છે 3x બરાબર sin ના શૂન્યનો ગણ છે nπ, અથવા આમાં sin x બરાબર 0 છે, માટે x બરાબર ત્યાં થશે nπ અને આ જગ્યાએ લખી દીધી n belong to z. જે જવાબ આપણે x બરાબર લાવીશું એને જ આપણે વ્યાપક ઉકેલ કહેશું. તો માટે આ 3 ને છેદમાં લઈ લઈએ, તો x = nπ/3 n belong to z. એક ઉકેલ મળી ગયો આપને. અથવા જે બીજો જવાબ છે કે x = nπ n belong to z. આ બીજો ઉકેલ છે. એટલે આ બંને જે જવાબ છે એ આ સમીકરણ હોય ત્રિકોણમિતિય સમીકરણ, તો આ બંનેના વ્યાપક ઉકેલ છે. ચલો મિત્રો, આ 5 નંબરની સાબિતી થઈ. 5 નંબર પછી 6 નંબરની મેં રકમ ત્યાં જ લખી દીધેલી છે. એટલે આ તમે લખી લીધા પછી જ આપણે એમાં આગળ જઈએ છીએ. ચાલો તો 6 નંબરની સાબિતી આપીએ. 6 નંબરમાં તમારે બરોબર ધ્યાન રાખવાનું છે ખાસ
કેમ કે ત્રણ જગ્યાએ આવા પદ લખેલા છે કે cos 3x cos x cos 2x 0. મિત્રો સાબિતી વાળો દાખલો નથી, આપણે ઉકેલ મેળવી છે એટલે આ 0 લઈને જ તમારે આગળ ચાલવાનું છે. હવે એના માટે તમે આગળના બે પદ માટે પણ કી વાપરી શકો c + c, પાછળના બે પદ માટે પણ તમે કી લાગુ પાડી શકો. મિત્રો આમાં ખાસ જોવાનું છે કયા પદ માટે કી લાગુ પાડવાની છે. ધારો કે આપણે એવું વિચારીએ કે પહેલા અને બીજા પદ માટે આપણે કી વાપરવી છે, ધારો કે c + c 2cc, તો તમારે જે આ જે ખૂણાનો સરવાળો આવે છે 3 અને 1 4, એટલે 4 ના તમારે અડધા કરવાના છે 2, તો cos 2x આ જગ્યાએ છે. તો આપને કી વાપરવાથી અનુકૂળ આવે છે, તો આગળના બે પદ માટે તમે કી વાપરી શકો છો. ચાલો તો સૌપ્રથમ આગળના બે પદ માટે c + c નામની કી એટલે 2cc, તો 2 cos 3x + x / 2 into cos 3x - x divided by 2. તો આ રીતે કીનો જવાબ લખી શકીએ અને માઈનસ cos 2x એના બરાબર 0 તો છે જ. ચલો ફરીથી સાદુરૂપ આગળ વધારીએ તો 2 cos આ થશે 2x into cos x minus cos 2x એના બરાબર 0. મિત્રો આ રીતે સાદુરૂપ તમારે આગળ આપતું જવાનું છે. હવે તમે જોઈ શકો છો કે અંદરથી cos 2x સામાન્ય નીકળે છે. ચલો તો cos 2x ને સામાન્ય લઈ લઈએ તો મળશે 2 cos x - 1 એના બરાબર 0. હવે આ બંને વિધેયોનો ગુણાકાર 0 છે એટલે લખી શકો cos 2x ની પણ કિંમત 0 છે, અથવા 2 cos x - 1 બરાબર 0 એવું લખી શકીએ. હું ડાયરેક્ટ લખી દઉં છું. ચલો cos 2x બરાબર 0 એક જવાબ આવો થશે, અથવા જે બીજો જવાબ છે એમાં cos x બરાબર તમે લખી શકો 1/2. મિત્રો જોઈ લેજો તમે ખાસ, તો cos x ની કિંમત મળશે 1/2. હવે આ જગ્યાએ તમારા cos ના શૂન્યનો પણ યાદ કરીને એ રીતે લખવાનું છે. ચાલો ડાબી સાઈડમાં આપણે cos ની સાથે 2x છે, તો 2x બરાબર cos ના શૂન્યનો ગણ આવો છે કે 2n + 1 * π/2. ઓકે, હવે x આપણે શોધવા છે તો x બરાબર 2 ને આ સાઈડ લાવી દીધો, તો 2n + 1 * π/4 અને બાજુમાં n belongs to z. આ એક આપણને વ્યાપક ઉકેલ મળી ગયો છે n વાળી અભિવ્યક્તિ. ઓકે, હવે બીજો જે વિકલ્પ છે એમાં આપણે આગળ વધીએ. તો એમાં આગળ વધવા માટે cos x બરાબર, મિત્રો પાછું તમારે વિચારવાનું છે cos કેટલા અંશની કિંમત 1/2 થાય. આ જે 1/2 છે એ cos ને જ વિધેય તમારે જોવાનું છે. તો cos 60 ની કિંમત છે તો cos π/3. ઓકે મિત્રો, વ્યાપક ઉકેલ લખી છે એટલે cos નો જે ઉકેલ છે એ રીતે લખવાનો છે. તો x બરાબર એનો ઉકેલ છે 2n π ± y આવે છે y, તો y ની કિંમત છે અત્યારે π/3 અને n belongs to z. તો આ રીતે આ જવાબનો બોક્સ બનાવી દઉં છું, વચ્ચે અથવા શબ્દ લખશું એટલે આ ઉકેલ પણ વ્યાપક ઉકેલ છે, અથવા x = 2n π ± π/3 n belongs to z. તો આ રીતે ઉકેલ મળે છે. ચલો મિત્રો, છેલ્લે આપણે બે દાખલા જોઈ લઈએ, એક્ઝામ્પલ નંબર 7 અને 8. 7 નંબરનો દાખલો બહુ ઈઝી છે કે ત્રિકોણમિતિય સમીકરણ એવું આપી દીધેલું છે કે sin 2x + cos x = 0. મિત્રો આમાં આપણે x ની કિંમત એવી શોધવાની છે કે n વાળી અભિવ્યક્તિ હોય તો ઉકેલ કહેવાય, વ્યાપક ઉકેલ. હવે આના માટે તમે કી લાગુ પાડી શકશો નહીં. મિત્રો આ જગ્યાએ sin વિધેય છે, આ જગ્યાએ cos વિધેય છે, તો તમારે શું કરવાનું છે? તો આ sin 2x છે એનું આપણી પાસે બે સૂત્રો છે, તો બે સૂત્રમાંથી કોઈ એક સૂત્ર મૂકી દઈએ. એમાં પહેલું જે સૂત્ર છે એ સૂત્રમાં આવું આવે છે કે sin 2x હોય તો 2 sin x * cos x. યાદ રાખજો મિત્રો, તો એ મૂકી દઉં છું 2 sin x * cos x પ્લસ cos x તો ઓલરેડી છે એના બરાબર 0. હવે આ રીતે તમે સાદુરૂપ, તો હવે ઈઝીલી સાદુરૂપ આપી શકો છો કે આમાંથી cos x સામાન્ય નીકળે છે, તો બ્રેકેટમાં વધશે 2 sin x + 1 એના બરાબર 0. ફરીથી આવી ગયું ગુણાકાર 0 હોય તો આ વિધેયની કિંમત 0 લખી શકો, અથવા આ બ્રેકેટની કિંમત પણ 0 લખી શકો છો. તો આમાં તમારે લખવું હોય તો cos x બરાબર 0 થશે, અથવા બીજા વિકલ્પ પ્રમાણે ડાયરેક્ટ લખી દઈએ તો sin x બરાબર
-1/2 આવી કિંમત તમને મળશે. મિત્રો આ બંને છે એને આપણે આગળ વધારી અને x ની કિંમત મેળવી લઈએ. આમાં તમારે cosના શૂન્યનો પણ લખવાનો છે. તો x બરાબર 2n + 1 pi/2. ઓકે, તો આ cosના શૂન્યનો ગણ છે. અથવા હવે તમારે વિચારવાનું છે કે sin x બરાબર મિત્રો નિશાની માઈનસ નથી લખવાની, પણ એ જગ્યાએ શું લખવાનું છે? sin વિધેય પછી કયો ખૂણો લખવાનો છે? આ પહેલા ચરણમાં આવી કિંમત ન હોય, બીજા ચરણમાં પણ આવી કિંમત -1/2 sin ની ન હોય, તો ડાયરેક્ટ કયા ચરણમાં જશું? ત્રીજા ચરણમાં. તો ત્રીજા ચરણમાં તમારે લખવું પડશે પાઈ પ્લસ અને પછી કયો ખૂણો લખવાનો છે? 30 અંશ એટલે π+π/6. આ ખાસ જોવાનું છે. ચલો, આ જવાબ તો તમને મળી ગયો છે. n belong to z બાકી છે લખવાના. આમાં તમારે સાદુરૂપ આગળ વધારી તો sin x બરાબર sin 7π/6 હશે મિત્રો. 6 લસા લેશું ત્યારે. હવે વ્યાપક ઉકેલ લખવાના છે તો માટે બંને સાઈડ sin કેન્સલ થશે, તો x બરાબર એમને કેન્સલ નથી કરવાના તો લખી છે n π પ્લસ -1/n into y. અત્યારે y ની કિંમત છે 7π/6 n belong to z. આ આપણો બીજો ઉકેલ થયો. આ રીતે વ્યાપક ઉકેલ ઇઝીલી શોધી શકીએ છીએ. એના માટે તમારા પેલા 3 સૂત્રો છે એ ખાસ યાદ રાખવાના છે. મિત્રો છેલ્લો દાખલો છે 8 નંબર, એના પછી 9 નંબર છે, પણ એ દાખલો તમે આગળ તમારા જે 6 નંબરનો દાખલો હતો તો 9 નંબરનો દાખલો 6 નંબર મુજબ તમે ગણી શકશો. એટલે 8 નંબર આપણે જોઈ કે sec² 2x બરાબર 1 - tan 2x. મિત્રો આ સમીકરણમાં તમે નિરીક્ષણ કરી શકો છો, એક જગ્યાએ sec વિધેય છે, એક જગ્યાએ tan વિધેય છે. તો આપણે એવું કરી શકીએ કે આખા સમીકરણમાં કોઈ એક વિધેય જોવા મળે તો એ રીતે આપણે કન્વર્ટ કરી દઈએ છીએ. તો આ sec² 2x છે ત્યાં તમે નિત્યસમ મૂકી શકો. 1 + tan² એટલે sec² થાય છે, અને બંને જગ્યાએ ખૂણા સરખા છે પણ. તો આ રીતે sec² 2x છે ત્યાં આપણે મૂકી દઈએ કે 1 + tan² 2x એના બરાબર 1 - tan 2x. ઓકે, આટલું જો સરળતાથી મૂકી દેશો તો પછી દાખલો ક્યાંય અટવાશે નહીં. ચલો, બંને સાઈડ 1 અને 1 કેન્સલ થશે અને આ પદને લેફ્ટ સાઈડ લાવી દઈશું. તો tan² 2x + tan 2x એના બરાબર 0. મિત્રો હવે સાદુરૂપમાં આગળ વધારી તો સૌપ્રથમ tan 2x સામાન્ય લેશું અને બાકીની કિંમત આગળ લખી. તો tan 2x સામાન્ય લઈ તો બ્રેકેટમાં વધશે tan 2x + 1 એના બરાબર 0. આ બંને વિધેયનો ગુણાકાર 0 હોય તો બંને વિકલ્પ અલગ અલગ આપી દેવાના છે. તો એકમાં એવું થશે કે tan 2x બરાબર 0, અથવા આમાં આવું થશે કે tan 2x બરાબર -1 થશે મિત્રો. ઓકે, tan વિધેયનો દાખલો એક જ છે એટલે ખાસ ધ્યાન આપજો. tan 2x બરાબર 0 છે માટે tan ના શૂન્યનો ગણ આપણે જોવો પડે. tan અને sin ના શૂન્યનો ગણ સરખા જ છે મિત્રો. કેટલા છે? તો n π. ડાબી સાઈડમાં આપણે લખવાના છે 2x બરાબર n π. તો x બરાબર થશે n π/2 અને કન્ડિશન લખી દેવાની n belong to z. તો એક વ્યાપક ઉકેલ મળી ગયો છે. બીજા વ્યાપક ઉકેલમાં આગળ વધીએ આપણે. હવે તમારે tan 2x બરાબર એવી કિંમત લખવાની છે કે -1 જવાબ આવે તેવી. મિત્રો આ પહેલા ચરણમાં કિંમત tan ની માઈનસ નહીં હોય, બીજા ચરણમાં tan ની કિંમત માઈનસ હશે, તો તમારે બીજા ચરણની કિંમત લખવાની છે. તો બીજા ચરણમાં લખવી હોય તો tan π માઈનસ કેટલા લખવાના છે? તો π/4. કેમ π/4? કે 45 અંશની કિંમત છે tan, એટલે π/4 બાદ કરવા પડે છે. ચલો, માટે tan 2x બરાબર અહીંયા સાદુરૂપ આપી તો tan 3π/4 થશે. અહીંયા સુધી કોઈ વાંધો નથી તમને. હવે આપણે વ્યાપક ઉકેલ લખી છે તો tan ની થિયરી તમારે યાદ કરવાની છે. એની થિયરીમાં n π + y આવે છે. તો માટે જવાબ થશે 2x બરાબર n π + y એટલે 3π/4.
x શોધવાના છે, બેને છેદમાં લઈ લઈશું તો x બરાબર n π/2 પ્લસ 3π ના છેદમાં 8 થશે મિત્રો. અહીંયા પણ છેદમાં લઈ દેવાના છે અને આ જગ્યાએ 8 થશે અને બાજુમાં કન્ડિશન લખશું n બિલોંગ ટુ z. આવા જે બે ઉકેલ મળે છે વચ્ચે અથવા શબ્દ લખશું. આ પણ સમીકરણનો ઉકેલ છે અને બીજી x ની કિંમત n π/2 પ્લસ 3π ના છેદમાં 8 અને n બિલોંગ ટુ z. મિત્રો આ થયા આપણા સ્વાધ્યાય 3.4 ના એક્ઝામ્પલ 1 થી 8 છે અને 9મો છે એ તમારે જાતે ગણી દેવાનો છે. બાકીના ઉદાહરણ છે એ તમે જોઈ લેજો, એમાં કોઈ પ્રોબ્લેમ આવે એવા દાખલા કોઈ છે નહીં.